નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી નોકરી આ વર્ષે 50,000 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ ભરતી સરકારી બેંકોમાં કરવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકો ચાલુ નાણાકીય વર્ષમાં 50,000 કર્મચારીઓની ભરતી કરશે. બેંકોના સતત વધતા જતા બિઝનેસ અને વિસ્તરણ માટે સ્ટાફની ખાસી જરૂરિયાત જણાતા બેંકો મોટા પાયે ભરતી કરશે. આ નવી ભરતી પૈકી 21,000 ઓફિસર કેડરની ભરતી થશે અને બાકીની ક્લાર્ક સહિતના સ્ટાફ માટેની ભરતી થશે. તો 12 સરકારી બેંકો પૈકી સૌથી મોટી બેંક SBI 29 SBIમાં 20,000 જેટલી ભરતી કરશે, જેમાં સ્પેશિયલાઇઝ્ડ ઓફિસરનો પણ સમાવેશ થશે. SBIએ તો ભરતી શરૂ પણ કરી દીધી છે અને 505 પ્રોબેશનરી ઓફિસર્સ તથા 13,455 જુનિયર એસોસિએટ્સની ભરતી થઈ ચૂકી છે. SBIનો કુલ સ્ટાફ માર્ચ 2025ના અંતે 2,36,226 હતો. હવે આ પૈકી 1,15,066 જેટલા ઓફિસર્સ હતા, જે 2024-25માં પ્રત્યેક ફૂલ ટાઈમ કર્મચારી દીઠ સરેરાશ ભરતી ખર્ચ 40,440.59 હતો. SBIનું એટ્રિશન સતત 2% નીચે જ રહ્યું છે, જેની વિવિધ કલ્યાણકારી કામગીરીને કારણે શક્ય બન્યું છે. તો દેશની બીજા ક્રમની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક આ વર્ષે 5500 કર્મચારીઓની ભરતી કરશે. માર્ચના અંતે તેનો સ્ટાફ 1,02,746 હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 4,000 કર્મચારીઓની ભરતી કરશે. તે દરમિયાન નાણાં મંત્રાલયે સરકારી બેંકોને તેમની સબસિડરીઝનું લિસ્ટિંગ કરાવીને તેમાં કરેલા રોકાણમાંથી નાણાં ઊભા કરવા કહ્યું છે, જેથી તેમનું સારું વળતર મળે. સરકારી બેંકોની કુલ 15 સબસિડીઝ છે, જેમાં મધ્યમ કે લાંબા ગાળે IPO આવી શકે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. તો મંત્રાલયે કહ્યું હતું કે બેંકો યોગ્ય સમયે વેલ્યુ અનલોક કરી શકે છે અને તેના દ્વારા જે ફંડ મળે તેનો ઉપયોગ કામગીરી વધારવા માટે પણ કરી શકે છે. તો ટૂંકમાં આ વખતે સરકારી બેંકો દ્વારા આ વર્ષે 50,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ધન્યવાદ.